ધારી વન વિભાગ દ્વારા 10 ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસ હોય ત્યારે દામાણી હાઈસ્કૂલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરમાં આવેલી દરેક સ્કૂલમાંથી વિદ્યાર્થીઓનું રેલી સ્વરૂપે આયોજન પણ કરવામાં આવ્યું હતું। દામાણી હાઈસ્કૂલ ખાતે વન વિભાગના અધિકારીઓની હાજરીમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। જેવી કાકડિયા, ધારાસભ્ય ધારી બગસરા ખાંભા, આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી અમારા વિસ્તારમાં, એટલે ખાસ કરીને મારો વિસ્તાર ધારી અને ખાંભા અને ચલાલા, આ વિસ્તાર એક ગીરના કાંઠામાં આવેલું છે। કેસરી સિંહ નામે ઓળખાતો આ વિસ્તાર, ત્યારે સિંહનું ખૂબ જ ગૌરવ છે એવા વિસ્તારમાં આજે ગીરના કાંઠા ઉપરના ગામોમાં જે સિંહની ઉજવણી ખૂબ જ સારી રીતે કરી છે। સિંહની દેખભાળ માટે જે લોકોને જે કહેવાનું હતું કે સિંહ આપણો કેસરી સિંહ દુનિયામાં વખણાય છે અને ભારતનું ગૌરવ, ગુજરાતનું ગૌરવ અને ખાસ કરીને અમરેલી જિલ્લાનું અને ખાસ કરીને મારા ધારી વિધાનસભાનું જે ગૌરવ છે એવો કેસરી સિંહ જે દુનિયામાં ક્યાંય નથી એ અમારા વિસ્તારમાં છે। ત્યારે આજે અમે જે સિંહનો વિશ્વ દિવસ ખૂબ સારી રીતે ઉજવ્યો છે અને આજે દામાણી સ્કૂલમાંથી રેલી કાઢીને આખા ગામમાં ફરી અને દામાણી હાઈસ્કૂલમાં આ રેલી અમે પૂર્ણ કરી। ત્યાં પણ ખૂબ જ સારી રીતે ઉજવણી કરી છે। ખાંભા મુકામે પણ ખૂબ જ સારી રીતે ઉજવણી કરી છે અને ગાયત્રી મંદિરે પણ અમારા ગામમાં, એટલે મારું ગામ એટલે ખાસ કરીને દાન બાપુની જગ્યા, જે દાનેવ ધામ તરીકે ઓળખાતો દાન મહારાજની જગ્યામાં પણ ખૂબ સારી રીતે સિંહના દિવસની ઉજવણી કરી છે। ત્યારે આ આખા દિવસનો કાર્યક્રમ ખૂબ જ સારી રીતે ઉજવ્યો છે। અમારા વિસ્તારમાં સિંહ દર્શન માટે એક આંબડી પાર્ક ખૂબ જ ડેવલપિંગ થયું છે, ત્યારે એમાં પણ વિદેશીઓ અને આખા ભારતના પ્રવાસીઓ અમારા આંબડી પાર્કમાં કેસરી સિંહ જોવા માટે આવે છે। ત્યારે આજે આ સિંહનું ખૂબ મહત્ત્વ છે, ત્યારે વિશ્વ સિંહ દિવસ ખૂબ જ સારી રીતે અમે આજે ઉજવી રહ્યા છીએ।